વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12ના યુનિટ નંબર 2નો જે આપણે અભ્યાસ કરીએ છીએ તેમાં જ આપણે આગળ અભ્યાસ કરવાનો છે. સંચાલનના સિદ્ધાંતો વિશે જે માહિતી મેળવીએ છીએ તો ચાલો આપણે આજે શરૂ કરીએ. સંચાલનની વિચારધારા જોઈએ. આપણે સંચાલનના સિદ્ધાંતો વિશે માહિતી મેળવીએ છીએ. આ સંચાલનના સિદ્ધાંતોમાં કેટલીક વિચારધારાઓ પણ અસર કરતી હોય છે અથવા કેટલીક વિચારધારાઓ અલગ અલગ વિચારધારાઓ ઘણીવાર અસર કરતી હોય છે. તો આવી વિચારધારાઓને સમજવાના પ્રયત્ન કરીએ. પહેલું છે પ્રશિષ્ટ વિચારધારાઓ, થોટ્સ ઓફ ક્લાસિકલ થિયરી. સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. આવું તમને પૂછી શકાય કે પ્રશિષ્ટ વિચારધારાઓ હતી એની શરૂઆત અથવા કઈ સદીમાં થઈ અથવા ક્યારે ગણાતી. તો 19મી સદીમાં જે વિચારો રજૂ થયા એને 19મી સદીના પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા કોને ગણવામાં આવે? આ પણ પૂછાય. વિશિષ્ટ પ્રણેતા કોને ગણવામાં આવે છે? વિશિષ્ટ પ્રશિષ્ટ વિચારધારાઓના પ્રણેતામાં સંચાલન શાસ્ત્રીઓમાં ફ્રેડરિક ટેલર, જેનું નામ તમે અર્થશાસ્ત્રમાં સાંભળ્યું હશે, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ, આ બધાનો સમાવેશ થાય છે. પ્રશિષ્ટ વિચારધારામાં ટેલરનો ફાળો ખૂબ મહત્વનો છે. ફરીવાર પ્રશિષ્ટ વિચારધારા જે છે એમાં ફ્રેડરિક ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો છે. ફ્રેડરિક ટેલરે આપેલ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સંચાલન વિચારધારામાં આજે પણ પ્રસ્તુત છે. વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિને બદલે સમય અને ગણિતના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતને અપનાવવાની તરફેણ કરે છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનું મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટકરણ, ઉત્તેજક, વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતે રહેલું છે. પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેયોલનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે. તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલન વિચારધારામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી. 12મા ધોરણમાં આપણે યુનિટ 1માં જોયું સંચાલનની 3 સપાટીઓ: ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. એ 3 સપાટીઓ નક્કી કરવાનું કામ હેનરી ફેયોલે કર્યું. કાર્યોની મર્યાદા નક્કી કરવાના પ્રયત્ન કર્યા. જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલન સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા રૂપે આપ્યા. આ સિવાય પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબરના અમલદારશાહીના વિચારોનું પણ પ્રદાન રહેલું છે. 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ધંધાકીય એકમોનું સ્વરૂપ અને કદ બદલાવા લાગ્યા. પરિણામે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાઓને લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ. તેની મર્યાદા મુખ્યત્વે નાણાકીય ઉત્તેજન, વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્વ તથા અવૈધિક સંબંધોની અવગણના એ મુખ્ય ગણાય છે.
ત્યારબાદ જોઈએ તો નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારા, થોટ્સ ઓફ નિયોક્લાસિકલ થિયરી. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓ. હવે જો દરેક જૂની વસ્તુ હોય એની અમુક ખામીઓ હોવાની. નવી વસ્તુ શોધાય તો નવું સંશોધન થાય તો જૂની મર્યાદાઓને અપડેટ કરી હોય. એ પછી કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય તોય ભલે, કોઈ કાર બાઇક હોય તોય ભલે, જૂનામાં જે કાંઈ મર્યાદાઓ રહેલી છે એ મર્યાદાઓ દૂર કરીને એમાં અપગ્રેડ કરીને નવી વસ્તુ બજારમાં મૂકવામાં આવે છે. આમ નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારામાં સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારો કરી નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા, જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશિષ્ટ વિચારધારા જે હતી એમાં થોડા ફેરફારો કરીને, પોતાના સુધારા કરીને જે અભિગમ રજૂ થયા એને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. 19મી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમો ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું અને નવી સંચાલનની તરેહની સપાટીની જરૂરિયાત ઊભી થઈ. 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના હોર્થોન પ્રયોગે આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. યાદ રાખજો. ફરીવાર જોઈએ. 19મી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમો ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું અને નવી સંચાલનની તરેહની જરૂરિયાત ઊભી થઈ. 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના હોર્થોન પ્રયોગે આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. તેથી એલ્ટન મેયોને નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહે છે. આ કામનું છે. એલ્ટન મેયોને નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા ગણવામાં આવે છે. 1 માર્કનો પ્રશ્ન. એલ્ટન મેયોને નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા ગણવામાં આવે છે. નવ પ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે. પ્રશિષ્ટ વિચારધારાઓને આધારરૂપ રાખી નવ પ્રશિષ્ટ વિચારધારામાં અવૈધિક વ્યવસ્થાતંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણા વગેરે તત્વોનો ઉમેરો થયો. આ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન મેયો, રેન્સિસ લિંકટ, હર્સબર્ગ, ક્રિસ આર્ગિરીસ, મેકગ્રેગર અને માસ્લો મુખ્ય યોગદાનકર્તાઓ છે. નવ પ્રશિષ્ટ સંચાલન વિચારધારાની મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય છે, જેમાં માનવ વર્તનવાદી વિચારધારા નીચે મુજબ ગણાવી શકાય. હવેની જે વિચારધારાઓ છે એ વર્તન સંબંધિત વિચારધારાઓનો સમાવેશ થાય. વર્તન સંબંધિત વિચારધારાઓ, થોટ્સ ઓફ બિહેવિયર રિલેટેડ. સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ મેળવવાની કલા છે. પ્રથમ જ યુનિટમાં આપણે સંચાલનની જે સર્વસામાન્ય વ્યાખ્યા જોવાનો પ્રયત્ન કર્યો એમાં આપણે જોયું હતું કે સંચાલન એટલે અન્ય સાથે રહીને અન્ય પાસેથી કામ મેળવવાની કળા. એને આપણે સંચાલન કહીએ કેમ કે સંચાલન છે માનવીય પ્રવૃત્તિ છે. અન્ય વ્યક્તિઓ સાથે રહીને તેમની પાસેથી કામ લેવાનું હોય છે. આમ સંચાલન એ અન્ય સાથે રહીને અન્ય પાસેથી કામ મેળવવાની કળા છે એમ કહી શકાય. પ્રોફેસર ઉર્વિકે કહ્યું છે, તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. બહુ જ સરસ અને કામનું વાક્ય છે. તમે તમારા માણસોને સાચવો,
તમારા માણસો તમારું બધું સાચવી લેશે. આ બહુ જ સરસ વાક્ય છે. તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બાકીનું બધું સાચવી રહેશે. આ બહુ જ કામનો શબ્દ છે. આપણને એમ થાય કે તમે તમારા માણસોને સાચવો, એ તમારું બધું સાચવી લેશે. એ કેવા અર્થમાં? જો કર્મચારીને વ્યવસ્થિત સાચવવામાં ન આવે, કામના સ્થળે નોકર સમજીને જ એકલું કામ કરાવવામાં આવે, તો કર્મચારી કોઈ દિવસ અથવા કર્મચારી સાથે પગારની ગણતરી કરવામાં આવે, ટાઈમની ગણતરી કરવામાં આવે, આવી રીતના જ્યારે ગણતરી કરવામાં આવે તો કર્મચારી પણ પોતે એકમ પ્રત્યે વફાદાર રહેશે નહીં, એ પણ ગણતરીઓ કરશે. આની માટે તો કે એક સરસ વાક્ય પ્રોફેસર ઉર્વિકે આપેલું છે કે તમે તમારા માણસોને સાચવો, એ તમારું બધું સાચવી લેશે. અને આ ખરેખર અર્થમાં સાર્થક પણ છે. જે ધંધાકીય એકમ પોતાના કર્મચારીઓ સાથે કૌટુંબિક અને સુમેળભર્યા સંબંધ સાધી રાખે છે, એ એકમને વાંધો આવતો નથી. એ કર્મચારીઓ પોતાની જ કંપની અથવા પોતાનું જ ધંધાકીય એકમ છે આવી રીતના સમજીને પોતે કામ કરે છે. એની સામે ધંધાકીય એકમ પણ એને પારિવારિક સંબંધ પૂરો પાડે છે. આમ તમે તમારા માણસોને સાચવો, એ તમારું બધું સાચવું લેશે. આ ખરા અર્થમાં સાર્થક કરી શકાય. તેમ કર્મચારીએ કે વ્યક્તિએ એકમમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્રબિંદુ માનવ વર્તન અને માનવ સંબંધોનું છે. તેથી વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીઓના કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે. વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઈ હોય તેવું જણાય છે. ઉત્પાદકતાને ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકોનું તાર્કિક વિધાન છે, જે આ અભિગમની મુખ્ય મર્યાદાઓ ગણાવી શકાય. પછી જોવા જઈએ તો આધુનિક વિચારધારાઓ. આધુનિક વિચારધારાઓમાં થોટ્સ ઓફ મોડર્ન મેનેજમેન્ટ ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. પરિણામ સ્વરૂપ સંચાલનના વિશિષ્ટ અભિગમોની જરૂરિયાત ઊભી થઈ. સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો. સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી વિભાગનો પણ વિકાસ થયો અને ઉપયોગની મદદથી પણ વિચારધારાઓમાં હિમાયત કરવામાં આવી. આ વિચારધારાઓમાં હુન્નત, કુંતસ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓએ પોતાનું પ્રદાન આપ્યું. આ ઉપરાંત પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ આ વિચારધારાઓનો ફાળો આપ્યો છે. આમ આધુનિક વિચારધારામાં કોનો કોનો ફાળો છે એવી રીતના પૂછવામાં આવે તો આધુનિક વિચારધારાઓમાં કુંતસ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓએ પોતાનું પ્રદાન આપ્યું. આ ઉપરાંત પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ આ વિચારધારામાં ફાળો આપ્યો છે એમ કહી શકાય.
આઈએમપી કહી શકાય એવો એક પ્રશ્ન. ફેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત સમજાવો. આ ઉપરાંત હેનરી ફેયોલ, આ બંનેના હેનરી ફેયોલ અને ફેડરિક ટેલરના સંચાલનના સિદ્ધાંતો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. ફેડરિક ટેલરના આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હેનરી ફેયોલના પણ પૂછાય છે. આમ અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓના સંચાલનના સિદ્ધાંતો એ પૂછવામાં આવે છે. ફેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત જે છે એ સમજવાનો પ્રયત્ન આપણે કરીએ તો કે પ્રશિષ્ટ વિચારધારાઓમાં મહત્ત્વનું યોગદાન આપનાર ફેડરિક વિન્સલો ટેલર, એનું આખું નામ છે, અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા. હવે એક વિકલ્પમાં આવી રીતના પૂછાય છે કે ફેડરિક ટેલર શું હતા? એન્જિનિયર હતા, એટલે ઇજનેર હતા, ડૉક્ટર હતા, વકીલ હતા, શું હતા? તો કે ઇજનેર એટલે કે એન્જિનિયર હતા. શરૂઆતના તબક્કે તેઓ સામાન્ય કર્મચારી એમ્પ્રેન્ટિસ તરીકે કારખાનામાં જોડાયા. ત્યારબાદ ક્રમશઃ એક પછી એક કંપનીમાં પ્રદાન આપી તેઓ બેથલહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. એફ.ડબલ્યુ. ટેલર સૌ પ્રથમવાર આ દરમિયાન વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો. તેથી તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ પણ યાદ રાખજો. વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? તો કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ફેડરિક ટેલરને માનવામાં આવે છે. ફરીવાર, વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોને જોવામાં આવે છે? વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ફેડરિક ટેલરને જોવામાં આવે છે. ધંધાકીય સંચાલનમાં સામાન્ય રીતે બે વર્ગો ખૂબ જ મહત્ત્વના હોય છે. ધંધાકીય સંચાલનના સામાન્ય રીતે બે વર્ગો ખૂબ જ મહત્ત્વના હોય છે, માલિકો અને કામદારો. આ બે વર્ગ કામ કરતા હોય જે ખૂબ અગત્યના છે. માલિકો એટલે કે સંચાલકોનો મુખ્ય હેતુ નફા અને સંપત્તિના મહત્તમીકરણનો છે, જ્યારે કર્મચારીઓને વધુ વેતન, કાર્ય સંતોષમાં રસ હોય છે અને પરિણામે બંને જૂથો વચ્ચે ધ્યેયોની એકસૂત્રતા જાળવવામાં સંઘર્ષ થતો જોવા મળે છે. આ બાબતે ફેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિને પડકારી નવી પદ્ધતિને વિકસાવવાનું શરૂ કર્યું. રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ રૂલ ઓફ થમ્બ કહે છે. મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ ન હતો. માલિકોની જોહુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયા હતા. આ સમયે હુકમના નિયમને બદલે ટેલરે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે પણ ઓળખી શકાય. અર્થ જોવા જઈએ તો વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે એમ કહી શકાય. તેઓની તેમના કાર્ય ફરજો, સહકાર્યકર્તાઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. વ્યાખ્યા જોવાનો પ્રયત્ન કરીએ તો વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપતા ફેડરિક ટેલર જણાવે છે કે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. ફેડરિક ટેલર પોતે પણ એક એન્જિનિયર હતા. આ યાદ રાખજો. ફેડરિક ટેલર પોતે પણ એક એન્જિનિયર હોવાને લીધે તેમના અભ્યાસને આધારે તેમણે તારવ્યું કે જ્યાં સુધી કામદારોને ઊંચા અને ઉત્તેજક વેતન દર નહીં મળે ત્યાં સુધી તેઓ કાર્યદક્ષતાથી એટલે કે ઈમાનદારીથી કામ નહીં કરે. કામદારો પાસે માત્ર રૂઢિગત મજૂરી કરાવ્યા વગર ઊંચી ઉત્પાદકતાની પ્રાપ્તિ માટે વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરી નીચો ઉત્પાદન ખર્ચ મેળવવો જોઈએ. આ માટે સંચાલકોએ વેતન દર ઘટાડવા ન પડે
અને કર્મચારીઓએ કામચોરી ન કરવી પડે આ પ્રકારની પદ્ધતિ અપનાવવાનો વૈજ્ઞાનિક અભિગમ સૂચવ્યો. રૂઢિગત સંચાલનના પડકાર સ્વરૂપે તેમણે એક ક્રાંતિકારી વિચાર રૂપે વૈજ્ઞાનિક સંચાલનને રજૂ કર્યું, જેમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે. એમાં દરેક કામદારોને તેની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરાય. પછી માની લો કે 10 પાસે ન હોય ને 8 પાસ ન હોય ને તમે ક્લાર્ક બનાવો અને ગ્રેજ્યુએશન હોય ને તમે પટ્ટાવાળો બનાવો તો આ યોગ્ય કહેવાય નહીં. દરેક કામદારને તેની બુદ્ધિ અને શક્તિ પ્રમાણે કામની સોંપણી કરવી જોઈએ. કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે કામદારને સૂચના આપવી જોઈએ અને ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનાર દરેક કામદારને તેની કક્ષાના વેતન કરતાં 30%થી 100%ના દરે વેતન આપવું જોઈએ. આવું ફ્રેડરિક ટેલરે જણાવ્યું અને આ યોગ્ય પણ છે. ફરીવાર જોઈ લઈએ કઈ બાબતો ઉપર ભાર આપ્યો. દરેક કામદારોને તેની બુદ્ધિ અને શક્તિ અનુસાર કામની સોંપણી કરવી. કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે દરેક કામદારને સૂચના આપવી જોઈએ. ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનાર દરેક કામદારને તેની કક્ષાના વેતન કરતાં 30%થી 100%ના દરે વધુ વેતન આપવું જોઈએ. તો આવી રીતના એનો પ્રયત્ન કરવો જોઈએ. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો પ્રિન્સિપલ ઓફ સિગ્નિફિકન્ટ મેનેજમેન્ટ સંચાલનના વૈજ્ઞાનિક સિદ્ધાંતો સમજાવો. ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ. ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક અભિગમનો સંચાલન એક ક્રાંતિકારી પગલું હતું. તેઓ રૂઢિગત ચીલાચાલુ પદ્ધતિથી દૂર રહેતા. કામદારો અને માલિકો એકસૂત્રતાથી કામ કરે તે હેતુસર તેમણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા, જે નીચે મુજબ છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો એ ખૂબ જ અગત્યના ગણાવી શકાય અને ફ્રેડરિક ટેલર એમ કહેવાય કે કામદારો અને માલિકો આ બંને વચ્ચે જો સંબંધ સારા હશે તો સારામાં સારી રીતે ઉત્પાદન કરી શકાય છે અને સારામાં સારી રીતે નફો મેળવી શકાય છે. એના ઉપર ભાર આપ્યો છતાં પણ આપણે મુદ્દાઓ જોવાનો પ્રયત્ન કરી. પહેલું કીધું એણે વૈજ્ઞાનિક પદ્ધતિ. કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગનો ત્યાગ કરી. કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગનો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ. આ માટે વૈજ્ઞાનિક પદ્ધતિ આપી. ત્યારબાદ જોઈએ તો આયોજન અને અમલીકરણ. રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો જ આયોજન અને અમલીકરણ કરે તેના બદલે આયોજનનું કામ નિષ્ણાંતો કરે અને કામદારો તેનું અમલીકરણ કરે. બરાબર છે. આપણે તમે સપાટીઓ જોઈ. આ ઉપરાંત આયોજનના પાઠ પણ આપણે આની પછીના યુનિટમાં અભ્યાસ કરવાનો છે. એમાં વિશેષ અભ્યાસ આવશે પ્લાનિંગ વિશે. તો આયોજન અને